અધ્યાય ચોથો, શ્લોક 34। જાણો કે દંડવત પ્રણામ, પ્રશ્ન અને સેવા દ્વારા એ ગુરુ જેને સત્યનો સાક્ષાત્કાર થયો છે તે તને જ્ઞાન શીખવશે। જો આધ્યાત્મિક જ્ઞાન અને અનુભૂતિ આદર્શ હોય, જો બધી ક્રિયાઓ આખરે તે જ જ્ઞાનમાં ભરી જવાની હોય અને ભગવાને આપણને તે જ્ઞાન વિકસાવવા કહ્યું હોય, તો આપણે તેનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ? આપણે શિક્ષક પાસે જઈને જ્ઞાનના આ સત્યને સમજવાનો પ્રયાસ કેવી રીતે કરવો જોઈએ તે વિશે ભગવાન આ શ્લોકમાં સમજાવે છે। આ શ્લોકમાં ભગવાને વિદ્યાર્થી માટે જરૂરી પૂર્વ શરતો અને જ્ઞાનના માર્ગમાં માર્ગદર્શન આપી શકે તેવા શિક્ષકમાં જરૂરી ગુણો સમજાવ્યા છે। આ શ્લોક માનસિક વલણ અને બૌદ્ધિક અભિગમ પણ સમજાવે છે, જે એક સફળ વિદ્યાર્થીએ અપનાવવો જોઈએ, જેથી ગુરુ સાથેનો તેનો સંપર્ક ફળદાયી બની શકે। જ્યારે તે એવા શિક્ષક પાસે જાય છે જે તેને જ્ઞાન આપી શકે છે, ત્યારે વિદ્યાર્થીએ દંડવત પ્રણામ કરવાનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓમાં શરણાગતિ, આદર અને આજ્ઞા પાલનનું માનસિક વલણ બને। જ્યારે કોઈ વિદ્યાર્થી ઘમંડના વલણથી શિક્ષક પાસે જાય છે, ત્યારે તે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગ્ય નથી હોતો। જ્ઞાન હંમેશા ઉચ્ચ સ્તરથી નીચલા સ્તર તરફ વહે છે। તેથી જો વિદ્યાર્થીમાં પ્રણામ કરવાની ભાવના હોય, તો જ તે પોતાને જ્ઞાનથી ભરપૂર કરી શકશે। દંડવત પ્રણામ એટલે પોતાના ગુરુના ચરણોમાં જમીન પર પડીને નમસ્કાર કરવો। પ્રશ્નો દ્વારા અથવા શિક્ષક સમક્ષ શંકાઓ ઉઠાવીને આપણે શિક્ષકના હૃદયમાં જ્ઞાનનો ખજાનો ખોલી શકીએ છીએ। જ્ઞાન વિકસાવવા માટે પ્રશ્ન કરવા જરૂરી છે। આત્મજ્ઞાન કોઈ અંધવિશ્વાસ કે માન્યતા નથી જે પ્રશ્ન કરવાથી ઓગળી જાય। ફક્ત સત્ય જ પ્રશ્ન ઉઠાવી શકે છે અને હકીકતમાં સત્ય પ્રશ્નોને પ્રોત્સાહન આપે છે। તેથી આ પ્રકારના જ્ઞાન માટે સતત પ્રશ્નો પૂછવાની જરૂર છે। આવું વલણ એ બતાવે છે કે વિદ્યાર્થી આત્મજ્ઞાન મેળવવા માટે કેટલો ગંભીર છે। એક સંપૂર્ણ શિક્ષક વિદ્યાર્થીના ખોટા અસ્તરને શોધી કાઢે છે અને એની બુદ્ધિ સુધારે છે। જ્યારે આનો લાંબા સમય સુધી અભ્યાસ કરવામાં આવે છે, ત્યારે શિક્ષકના જ્ઞાનની સુગંધ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રસારિત થાય છે। સેવાનો અર્થ શું છે? શિક્ષકની સાચી સેવા એ છે કે વિદ્યાર્થી પોતાના ગુરુ દ્વારા સૂચવેલા અને શીખવવામાં આવેલા જીવનના સિદ્ધાંતો અનુસાર પોતાને એકરૂપ કરવાનો પ્રયાસ કરે અને તે માર્ગ પર ચાલે। ફક્ત ફૂલો અને મીઠાઈ અર્પણ કરવાથી સેવા નથી થતી। ગુરુ દ્વારા દર્શાવેલ જીવન જીવવું એ એક મહાન સેવા છે, જે એક અપૂર્ણ મનુષ્ય પૂર્ણતાના મનુષ્યને આપી શકે છે। સેવા એ આધ્યાત્મિક અને ચારિત્ર્ય વિકાસનો એક મહાન સ્ત્રોત છે। વડીલોની સેવા, આપણા કરતાં વધુ જાણતા લોકોની સેવા, સંતોની સેવા, આ બધું હંમેશા આધ્યાત્મિક સાધના માનવામાં આવે છે। આધ્યાત્મિક માર્ગ પર ખરા શિક્ષકની ઓળખાણ માટે બે મુખ્ય સંકેતો હોય છે: સંપૂર્ણ જ્ઞાન અને અનંત વાસ્તવિકતાનો સંપૂર્ણ વ્યક્તિલક્ષી અનુભવ। આવા શિક્ષકને સંપૂર્ણ ગુરુ કહી શકાય છે। શિક્ષકને આ બંને ગુણોના વિના દરેક સાધકને માર્ગદર્શન આપવામાં સંપૂર્ણપણે નકામી મળશે। શાસ્ત્રોનું માત્ર જ્ઞાન ફક્ત એક વિદ્વાન પંડિત બનાવી શકે, એક સંપૂર્ણ ગુરુ નહીં। ભગવાન અહીં સમજાવે છે કે સત્યનો અનુભવ કરનારાઓ દ્વારા આપવામાં આવેલું જ્ઞાન જ અસરકારક સાબિત થઈ શકે છે।